નમસ્કાર બાળ મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 2 ચાલી રહ્યું છે ચલ સ્વરૂપ સમીકરણ, જેની અંદર આપણે 14 પ્રશ્નોની ચર્ચા કરેલી. ઓકે, પ્રશ્ન નંબર 15 એ મેં તમને ગણવા આપેલો, બરાબર. સમીકરણ જેનું મેં તમને બનાવીને કમ્પ્લીટ કરીને આપેલો. ઓકે, તો જે આપણે ચર્ચા કરેલી, અને ત્યારબાદ એક પ્રશ્ન એટલે ખાલી પ્રશ્ન નંબર 16 બાકી રહે છે. ઓકે, તો આપણે પ્રશ્ન નંબર 16 ની વાત કરી દઈએ. ઓકે, ચલો, પ્રશ્ન મેં તમને 15 એમ તો ગણવા તો આપેલો, અને સમીકરણ પણ મેં તમને એમ લખાવેલું. છતાં એક કામ કરીએ, 15 એવું લાગે તો હું તમને ગણાવી દઉં છું. ઓકે, ચલો, એની અંદર શું કીધું છે કે મારી પાસે ₹1, ₹2 અને ₹5 ના મૂલ્યવાળા કુલ ₹300 ના સિક્કા છે, બરાબર. એટલે આ બે વસ્તુઓમાં ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે રૂપિયાની વાત આવે ત્યારે એનું મૂલ્ય કે ત્યારે શું અથવા ત્યારે અલગ, અને એક સિક્કો અથવા નોટ કે એની સંખ્યા કે ને તો અલગ. ઓકે, તો મૂલ્યવાળા ₹300 ના સિક્કા છે. પછી શું કીધું છે કે ₹2 ના સિક્કાની સંખ્યા ₹5 ના સિક્કાની સંખ્યા કરતા 3 ગણી છે. ઓકે, તો ચાલો સૌથી પહેલા ધારી લઈએ કે ધારો કે ₹2 ના સિક્કાની સંખ્યા બરાબર x. પેલા એક, પછી નેક્સ્ટ એનાથી કે ₹5 ના સિક્કા કરતા 3 ગણા છે. ઓકે, ચાલો, તો પેલા ₹5 ના સિક્કાને નેક્સ્ટ લઈએ. ઓકે, હવે ₹2 ના સિક્કા એ ₹5 ના સિક્કા કરતા 3 ગણા છે. ઓકે, માટે ₹5 ના સિક્કાની સંખ્યા બરાબર 3x. 3 ગુણ્યા x છે, બરાબર છે, એટલે 3x. એનાથી નેક્સ્ટ ₹2 ના સિક્કા ₹5 ના સિક્કા કરતા 3 ગણા, એ આવી ગયું. કે હવે જો સિક્કાની કુલ સંખ્યા 160 હોય તો દરેક મૂલ્યના સિક્કાની સંખ્યા શોધો. ઓકે, ચાલો, જો હવે અહીંયા તમને સિક્કા ટોટલ કેટલાના 1, 2 અને 5 ના આપેલા છે. 1, 2 અને 5. હવે જો તમને અહીંયા જે ₹5 ના સિક્કાની સંખ્યા છે એ તમે ધારી, એના પછી જે ₹2 ના સિક્કાની સંખ્યા છે એ તમે ધારી. ઓકે, અહીંયા ₹2 લખવાનું છે, ₹2 ના સિક્કાની સંખ્યા. ઓકે, તો એટલા માટે એ રીતે પણ ₹1 ની સંખ્યા બાકી છે ને, બરાબર. તો હવે જો આપણે અને ટોટલ 160 આપેલું છે, પાછું સિક્કાની સંખ્યા 160 છે. તો જો હવે શું કરવું પડશે, તો ₹1 ના સિક્કાની સંખ્યા જે છે ને એ આ બેનો જે સરવાળો થાય, ઓકે, અને એને 160 માંથી બાદ કરવા પડે. કેવી રીતના? ધારો કે વિચારો તમારી જોડે ₹2 ના 20 સિક્કા છે અને ₹5 ના 20 સિક્કા છે. ઓકે, અને તમને એવું કીધું ટોટલ તમારી જોડે 50 સિક્કા છે, સિક્કાની વાત છે. ઓકે, તો તમે એવું કીધું કે ₹1 ના સિક્કા કેટલા થાય? તો જો ટોટલ તમે શું કરો કે 50, એની અંદરથી આ બેનો સરવાળો બાદ કરી દો કે 20 + 20. ઓકે, કારણ કે અથવા તો તમે પહેલા એવું કરો કે આ બેનો સરવાળો કરો એટલે કેટલા થાય? 20 + 20 40 સિક્કા થયા. હવે 40 સિક્કાને કુલ 50 માંથી બાદ કરી દઈએ તો 50 - 40 બરાબર 10 મળે. એટલે આપણે કહી શકીએ કે ₹1 ના 10 સિક્કા હોય, બરાબર. ટોટલ મેળવી લેવાનું 10 + 20 ને 20 = 50 થઈ જાય. તો એ રીતના કરી શકીએ. એ જ વસ્તુ અહીંયા લાગુ પડે, પણ અહીંયા x ના ફોર્મેટમાં છે એટલે તમને થોડું અલગ લાગશે, પણ હકીકતમાં એ રીતે થાય. 160 ટોટલ સિક્કા છે, એમાંથી x જે છે ₹5 ના સિક્કાની સંખ્યા એને બાદ કરો, અને ₹2 ના સિક્કાની સંખ્યા 3x એને બાદ કરો. ઓકે, તો એ રીતના તમને બાદ કરવા પડે. કે હવે ₹1 ના સિક્કાની સંખ્યા બરાબર 160 ઓછા, અને અહીંયા શું કરો, કૌંસની અંદર કરો x + 3x. આ રીતના તમે એને કરી શકો, બરાબર. મેં કેમ કીધું અહીંયા 50 ઓછા અને કૌંસમાં 20 + 20 કરો તો પણ ચાલે. ઓકે, તો એના બરાબર થાય 160 - 4x. આ થઈ ગયા તમારે ₹1 ના સિક્કાની સંખ્યા. ઓકે, હવે નેક્સ્ટ એવું કીધું છે કે જો સિક્કાની કુલ સંખ્યા આપેલી છે
પણ હવે આપણે શું કરવાનું છે કે દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો. હવે જો સિક્કાઓની જે સંખ્યા છે ને એના ઉપરથી આપણને આટલું પ્રમાણ મળશે, પણ એના ઉપરથી આપણને મૂલ્ય કેટલા સિક્કા છે એ નહીં મળે. એના માટે જે આપણને કુલ મૂલ્ય આપેલું છે ને એનો ઉપયોગ કરવો પડશે. પણ જો મૂલ્ય મેળવવું હોય ને તો પાછા દરેક સિક્કાને એની સાથે સરખાવવું પડે. તો જો કિંમત મેળવવી પડે, કારણ કે 300 રૂપિયા તો કિંમત છે. ઓકે, તો ચાલો આપણે એની કિંમતના સ્વરૂપમાં દર્શાવીએ કે સૌથી પહેલા તો કે ₹5 ના અથવા ₹5 ના સિક્કાઓનું મૂલ્ય બરાબર કેટલું? તો સૌથી પહેલા 5 નું મૂલ્ય અને એક સિક્કો, ધારો કે અહીંયા x ની જગ્યાએ 1 હોય તો 5 ગુણ્યા 1 કરવું પડે. અહીંયા 2 સિક્કા હોય તો 5 ગુણ્યા 2 કરો ત્યારે થાય. એ જ રીતના અહીંયા 5 ની વેલ્યુ 5x સ્વરૂપની થાય. ઓકે, પછી એ જ રીતના કે હવે ₹2 ના સિક્કાઓનું મૂલ્ય બરાબર 2 ગુણ્યા x એટલે 2x થાય. પણ જો 2 ગુણ્યા x નહીં કરવાનું હોય અને 2 ગુણ્યા 3x, કારણ કે ટોટલ સિક્કા 3x છે, તો ટોટલ સિક્કા અને એનું મૂલ્ય એટલે 3 ગુણ્યા 2x એના બરાબર 6x થાય. અને એ જ રીતે કે હવે ₹1 ના સિક્કાઓનું મૂલ્ય બરાબર કેટલું? તો 1 કૌંસમાં 160 ઓછા 4x કેટલું? એટલે બરાબર 160 ઓછા 4x આટલા સિક્કા હશે. આટલા સિક્કાનું મૂલ્ય થાય તમારે ₹1. ઓકે, લાસ્ટમાં હવે તમારે શું કરવાનું છે? તો કુલ જે મૂલ્ય છે, હવે જો મૂલ્ય આપણને મળી ગયા, હવે કીધું છે કે મૂલ્યના કુલ 300 રૂપિયાના સિક્કા છે. ઓકે, કે હવે કુલ સિક્કાઓનું મૂલ્ય 300 રૂપિયા છે. માટે દરેકનો સરવાળો કરવો પડે, દરેક સિક્કાના મૂલ્યનો, અને એના બરાબર 300 છે. તો કરો સરવાળો કે 5x + 6x + 160 ઓછા 4, દરેકનો સરવાળો એના બરાબર 300. જો પહેલા તમારે આને કૌંસ કરીને છૂટો કરવો હોય તો પણ ચાલે. ઓકે, તો માટે 5x + 6x, ચલો અને 5x ને 6x કેટલા થાય? 11x થાય + 160 ઓછા 4x બરાબર 300. ચલો આને સામે લઈ જાઓ અને આ બેની બાદબાકી કરો. તો જો 11 માંથી 4 જાય તો 7x અને 300 આને સામે લઈ જઈએ તો ઓછા 160, માટે 7x બરાબર કેટલા? તો 140. x બરાબર 7 ને સામે લઈ જાઓ તો 140 ભાગ્યા 7 એટલે x બરાબર 20. તો આ x ની કિંમત મળી તમને, બરાબર. અને x શું છે? તો x સિક્કાની સંખ્યા છે. અને તમને કીધેલું શું છે? ઓકે, સિક્કાની સંખ્યા જ કીધી છે. તો સિક્કાની સંખ્યા કીધી છે, સરળતાથી મળી જાય કે ₹5 ના સિક્કાની સંખ્યા બરાબર x હતી અહીંયા, તો x ની જગ્યાએ આવે 20. એ જ રીતે કે અને ₹2 ના સિક્કાની સંખ્યા કેટલી હતી? તો ₹2 ના સિક્કાની સંખ્યા હતી 3x, તો અહીંયા 3 ગુણ્યા 20 એટલે 60. ઓકે, અને લાસ્ટમાં કે અને ₹1 ના સિક્કાઓની સંખ્યા બરાબર. જો તમારે અહીંયા આ રીતના હું જે લખું છું ને એની જગ્યાએ તમારે દરેકે લખવાનું છે. ઓકે, અહીંયા આપણે સમયનો બચાવ થાય એટલે હું પૂરેપૂરું નથી લખતો. તો 160 ઓછા 4x એટલે 160 કૌંસમાં ઓછા 4 કૌંસમાં 20 બરાબર 160 ઓછા 80, અને એના બરાબર કેટલા મળે? તો 80 મળે. તો 80, 60 અને 20 આટલા મળે. હવે જો સિક્કાનો સરવાળો એકવાર કરી દો તો 20 ને 60 80, 80 ને 80 160 સિક્કા થઈ ગયા. હવે જો મૂલ્ય એનું મેળવો કે 5 રૂપિયાના 20 સિક્કા, તો 5 ગુણ્યા 20 એટલે કેટલા? 100 રૂપિયા થાય. ઓકે, એ જ રીતે 2 ના સિક્કા છે 60, તો 2 ના 60 સિક્કા તો 120 રૂપિયા એના, અને 1 ના 80 સિક્કા છે તો 1 રૂપિયાના 80 સિક્કા, તો અહીંયા થાય 80, 180 120 200 300 રૂપિયા 300 થઈ ગયા. સિક્કા ગણો તો 60 80 160 સિક્કા પર રૂપિયા પર. તો બે બાજુ સંતુલિત થઈ જાય ત્યારે તમને જવાબ તમારો સાચો મળ્યો. ઓકે, તો આ થઈ ગયું તમારો જવાબ. હવે દરેકને એવી ને એવી રીતનો એક પ્રશ્ન નંબર 16 છે. ચલો પ્રશ્ન નંબર 16 શું કીધેલું છે? હવે જો આ થોડો સમજવા જેવો પ્રશ્ન છે કે એક નિબંધ સ્પર્ધાના
આયોજકોએ પ્રત્યેક વિજેતાને ₹100 બરાબર, અને વિજેતા ન બન્યા હોય એવા સ્પર્ધકને ₹25. એટલે જેટલા વિજેતા બને એ બધાને ₹100 અને જેટલા વિજેતા ના બને બધાને ₹25 આપવાનું નક્કી કર્યું. હવે એમ કીધું છે કે જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ ટોટલ ₹3000, તો કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો. ઓકે, જો કુલ ટોટલ કેટલા આપેલા છે? 63. હવે ધારો કે તમે વિજેતા જે સંખ્યા છે એને x લઈ લો, તો બાકીના 63 ઓછા x કરો ત્યારે મળી જાય. ચાલો લખીએ કે ધારો કે વિજેતા સ્પર્ધકો છે, તો ધારો કે વિજેતા સ્પર્ધકોની સંખ્યા બરાબર x. ઓકે, આ x થઈ ગયા. હવે કુલ સ્પર્ધકો 63 છે, તો આને આપણે x લીધા. ધારો કે વિચારો કુલ 50 સ્પર્ધકો છે અને એની અંદર આપણે વિજેતા 20 હોય, તો બાકીના કેટલા થાય? તો 50 ઓછા 20 કરો તો 30 મળે. 30 જે છે એ વિજેતા ન બન્યા હોય એવા સ્પર્ધકો થાય. તો અહીંયા પણ એ જ રીતના કે કુલ સ્પર્ધકો 30 છે, બરાબર, સોરી, કુલ સ્પર્ધકો 63 આપેલા છે. 63 ઓછા x કરો ત્યારે મળે કે હવે કુલ સ્પર્ધકોની સંખ્યા કેટલી છે? 63. ઓકે, તો આ 63 છે. એટલા માટે વિજેતા ન બન્યા એની સંખ્યા કેટલી છે? કે માટે વિજેતા ન બનેલા સ્પર્ધકોની સંખ્યા બરાબર 63 ઓછા x. ઓકે, કે કુલ 63 અને આ x. એનાથી નથી કે હવે જો શું કરવાનું છે, તો પ્રત્યેક વિજેતાને ₹100 અને વિજેતા ના બને એને 50. હવે એ લખીએ અને ટોટલ ₹3000 આપ્યા છે. તમને એના ઉપરથી એની કિંમત મળે. ઓકે, તો કે જો હવે એવું કરીએ કે હવે વિજેતા બનેલ સ્પર્ધકોને મળેલી રકમ, વિજેતા બનેલા સ્પર્ધકોને મળતી રકમ કેટલી થાય? તો x છે અને દરેકને ₹100 મળે, તો કેટલી મળે? 100x જેટલી રકમ મળે. એ જ રીતે કે હવે વિજેતા ન બનેલા સ્પર્ધકોને મળતી રકમ બરાબર કેટલી? તો દરેકને ₹25. અહીંયા કેમ દરેકને ₹100 અને x એના સંખ્યા છે, તો 100 ગુણ્યા x થાય. એ જ રીતના 25 જે છે એ દરેકને મળે છે અને ટોટલ સંખ્યા કેટલી છે? તો 63 ઓછા x એ સ્વરૂપની છે. તો તમને અહીંયા જે એનો સાદુરૂપ આપશો ને તો 1575 મળે. ઓકે, અહીંયા કેટલું મળે? 1575 ઓછા 25x. આટલી જે છે વિજેતા ના બન્યા એમને મળતી રકમ ને આ વિજેતાઓને મળતી રકમ થઈ ગઈ. ઓકે, હવે તમને કુલ રકમ ₹3000 આપેલી છે. એ લખ્યું કે હવે કુલ રકમ બરાબર ₹3000. તો કુલ રકમ એટલે જે વિજેતાઓને મળે એ અને વિજેતા ના બને હોય એમને મળે ને એ ટોટલ બધાનો કરવાનો સરવાળો. તો 100x વત્તા આખાનો સરવાળો એટલે 1575 ઓછા 25x બરાબર ટોટલ કેટલા છે? 3000. ચાલો હવે સાદું રૂપ આપો તો જો પહેલા 100x ઓછા 25x એટલે 75x બરાબર આને લઈ જાઓ સામે, તો 3000 ઓછા 1575. ઓકે, આટલું તમને મળે. હવે જો તમારે એનાથી પછી જે છે એની બાદ બાકી કરી દેવાની રહે અને સાદું રૂપ એક ખાલી આપવાનું રહે. તો 75x બરાબર આ બેની બાદ બાકી કરો અને જે પદ અહીંયા મળે છે 75x બરાબર કઈક સંખ્યા મળશે અને એને શું કરો? તો x બરાબર 75 ને સામે ભાગાકારમાં લઈ જાઓ. જે સંખ્યા મળે એના ભાગાકારમાં લઈ જાઓ, સાદું રૂપ આપી દો તો તમને x ની કિંમત મળે. ઓકે, તો તમને એ કીધું છે કે સ્પર્ધકમાં વિજેતા થનારના સ્પર્ધકની સંખ્યા શોધો. જો સ્પર્ધકની સંખ્યા વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા આપણે x જ લીધેલી છે, તો x અહીંયા જે તમને મળશે ને એ તમારો જવાબ થઈ જશે. ઓકે, અને જો અહીંયા વિજેતા ન થનારની સંખ્યા કેટલી હોય તો 63 ઓછા જે પણ અહીંયા કિંમત મળે x ની બરાબર 63 ઓછા x કરીને તમારો જવાબ. તમે એક કામ કરજો, બે નો જવાબ લખજો કે વિજેતા થનારની સંખ્યા વિજેતા ન થનાર બે ની સંખ્યા કેટલી થાય, તો બંનેનો જવાબ તમારે લખવાનો છે. ઓકે, તો આ થઈ ગયા
જે સ્વાધ્યાય હતો 2.2 એના પ્રશ્ન નંબર 16 સુધી, એટલે સ્વાધ્યાય 2.2 આપણું પૂર્ણ થઈ જાય. જો કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે, પછી આપણે એનાથી આગળ વધીએ. હવે સ્વાધ્યાય 2.2 તો આપણું પૂરું થઈ ગયું, બરાબર છે. 2.2 પૂરું થઈ ગયું એટલે એની અંદર આપણે દાખલા તો ઓલમોસ્ટ બધા જોઈ લીધા છે, બરાબર. લગભગ બધા જ દાખલા એની ગણવામાં આવ્યા છે, અને કેટલાક એવું હોય કે એની અંદર સમીકરણ એવું બની ગયું ત્યાં સુધી તેની અંદર જે કેટલું બાકી હોય એને ખાલી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. ચલો, હવે એના પછીનો જે સ્વાધ્યાય 2.3 આવશે એની પહેલા ખાલી એક વસ્તુ ધ્યાનમાં લીધા જેવી છે. એ શું છે? તો એ જ વસ્તુ છે કે હવે અત્યાર સુધી આપણે જે જોતા હતા, જેમ કે અહીંયા તમને એવું આપેલું કે 2x + 1 = 7. અહીંયા તમે આ રીતના સમીકરણોમાં જોઈ શકતા હતા કે આ પ્રકારના જે સમીકરણો હોય ને એની અંદર ડાબી બાજુ અથવા કોઈ પણ એક બાજુ લઈ લો, કોઈ પણ એક બાજુ જ ચલવાળું પદ હોય, એટલે કોઈ પણ એક બાજુ કેવું હોય? પદાવલિ, અને બીજી બાજુ શું હોય? તો બીજી બાજુ અચળ પદ હતું. બીજી બાજુ શું હોય? તો બીજી બાજુ અચળ પદ હોય છે. એક બાજુ અચળ પદ અને એક બાજુ પદાવલિ. પછી એ ગમે તે રીતે હોઈ શકે. 2 સરખું 7 = 2x + 1. મેં તમને અગાઉ ઉદાહરણ દ્વારા બધું સમજાવ્યું છે, બરાબર, કે તમે બટેકા અને તમારી જોડે જે કાટલું હોય તો બેને તમે ગમે તે ત્રાજવા મૂકો ને તો અંતે વજન તો એનો સરખો જ રહેવાનો છે ને. તો એ જ રીતના છે કે તમે બંનેમાંથી ગમે તે બાજુ મૂકો, એનું જે પ્રોસેસ છે અથવા એનાથી આગળ જે એનું રિઝલ્ટ મળે ને સેમ જ મળે છે તમને. ઓકે, તો આ રીતના એ તો સરખું જ મળી જાય. હવે જો અહીંયા તમે જોઈ શકતા હતા કે આ રીતના એક જ બાજુ, કાં તો ડાબી બાજુ કાં જમણી બાજુ, બેમાંથી એક જ બાજુ તમને જે પદાવલિ અને અચળ પદ છે ને એક જ બાજુ હતું, અને એક બાજુ જ પદાવલિ હતું, અને ચલ જે છે ખાસ કરીને એ પણ એક બાજુ. પદાવલિની અંદર જ ચલ આવી જાય એટલે ચલ એક બાજુ જ હોતો હતો. હવે એવું નહીં. હવે શું થાય છે? ધારો કે તમને એવું કીધું હોય કે બે બાજુ ચલ આપેલા છે, તો શું કરવાનું? જેમ કે કોઈ ઉદાહરણ લઈએ. ઓકે, ચલો અહીંયા તમને એક આપેલું છે ઉદાહરણ નંબર 12 કે 2x - 3 = x + 2. ઓકે, 2x - 3 = x + 2. હવે જો અહીંયા તમને એવું કીધું 2x - 3 = 7. જો આવું કંઈક આપેલું તો અહીંયા આની એક જ બાજુ ચલવાળું પદ છે. અહીંયા જો આ બાજુ ચલવાળું પદ છે અને આ બાજુ કંઈક ચલ છે, તો શું કરવાનું? તો કઈ નવીનમાં આવશે નહીં. ફક્ત ને ફક્ત જે પ્રમાણે આપણે જે પદ છે એની દિશા બદલતા હતા, એટલે જે જમણી બાજુથી ડાબી બાજુ એની બાજુ બદલતા હતા, અહીંયા પણ એ જ વસ્તુ કરવાની. જો અહીંયા એવું લાગે ને જે ચલવાળા પદો છે એને એક તરફ લઈ જવાના, અને અચળ પદો જે છે એને એક તરફ લઈ જવાના, અને એ રીતના કરી દો તમને તમારો જવાબ મળી જાય. ઓકે, તો આની અંદર ખાલી એટલું જ કરવાનું હોય છે જે પણ આપણે જોઈએ. જો 2.4 મુદ્દો જે આપેલો છે ને પેજ નંબર 29 ઉપર, એની અંદર એ ફકરો આખો ટીક કરી દેજો, બરાબર. 29 નંબર પેજ ઉપર કે સમીકરણમાં આ પ્રકાર જે હોય ને એની બે જે પદાવલીઓ એના મૂલ્યો વચ્ચે સમતા રહેલી હોય છે, એટલે સમીકરણ 2x - 3 = 7 કે એની અંદર બે પદાવલીઓ 2x - 3 અને 7 છે. એ રીતના તો એ આખો ફકરો છે ને ટીક કરી દેજો. એના પછી ઉદાહરણ 12 છે આજે લખી. ચાલો એને હવે સોલ્વ કરીએ. એટલે ઉદાહરણ નંબર 12 2x - 3 = x + 2. ઓકે, તો જો અહીંયા શું કરવાનું? તો પહેલા છે ને તમને જો ફાવે તો ઠીક, ના ફાવે ને તો તમારે જે એક પદ છે ને ચલ સિવાયનું પહેલા એને સામે લીધું, વારફરતી તમારે પ્રોસેસ કરવાની, બરાબર. તો જો માટે 2x = અને લઈ જાઓ જમણી બાજુ, તો 3 જમણી બાજુ થાય તો x + 2 માઈનસમાંથી પ્લસ થઈ જાય +3. ઓકે, હવે જો આ પદ ચલ વાળું છે ને એને પાછું સામે લઈ જાઓ, તો 2x અહીંયાથી અહીંયા ધન છે, સામે જાય તો ઋણ થાય, બાદબાકી થાય. 2x - x બરાબર અહીંયા શું કરો? આ બેનો સરવાળો કરી દો. 2 + 3 એટલે 5. હવે આને બાદબાકી કરો. 2x - x એટલે 1x ને x લખે,
x બરાબર કેટલા મળે? તો x બરાબર મળે 5. તો x બરાબર જે 5 મળે એ તમારો જવાબ થઈ ગયો. અને જો જે રીતે તમે સમતાની રીતે જે ઉકેલતા હતા ને, એટલે સમીકરણ જે હોય એને જે આપણે બે બાજુની રીતે ઉકેલ મેળવતા હતા એ રીતે કરવું હોય ને તોય તમે કરી શકો. કેવી રીતના? ચાલો એ રીતના જોઈએ. 2x - 3 બરાબર x + 2. જો 2 ની અંદરથી શું કરો તો પહેલા કોઈ પણ એક બાજુથી પદને દૂર કરવાનો પ્રયત્ન કરો. ચલો આપણે આ બાજુના પદને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા +2 છે તો બે બાજુ -2 ઉમેરીએ તો પહેલા પદ આખું ગાયબ થઈ જાય. તો એવું કરો છો કે 2x - 3 +2 છે એની જગ્યાએ આપણે -2 ઉમેરવાનું તો બે બાજુ ઉમેરવા પડે તો x + 2 -2. ઓકે, ચલો આ બેનું સાદુરૂપ આવી જાય 0 એટલે એ ના લખીએ. આ બેનું સાદુરૂપ આવે -5 તો અહીંયા લખો 2x - 5 બરાબર આનું સાદુરૂપ તો આગળ 0 આવી ગયું. અહીંયા શું વધ્યું? x. હવે આપણે x ને દૂર કરવા છે. x ને દૂર કરવા એટલે અહીંયા પ્લસ છે તો આપણે કેવું કરવું પડે? માઈનસ કરવા પડે. એટલા માટે 2x - 5 અને અહીંયા -x કરવા પડે. બરાબર, તો અહીંયા x - x. એટલા માટે અહીંયા શું થાય? તો 2x - 10 આનું સાદુરૂપ આવે બરાબર અહીંયા થઈ ગયા 0. ઓકે, હવે શું કરો તો ફરીથી એ જ રીતના કે આ -10 ને દૂર કરવાનો પ્રયત્ન કરો તો એની જગ્યાએ આવે -10 ને દૂર કરવા હોય તો +10 કરવા પડે તો અહીંયા તે 0 + 10 કરવા પડે. એટલા માટે 2x = 10. પાછા અહીંયા x ને એકલા લાવો હોય તો અહીંયા 2 દૂર કરવા પડે તો 2x ના ભાગ્યા 2 કરો તો x આવે. તો અહીંયા 10 ના ભાગ્યા 2 કરવા પડે તો 2x ભાગ્યા એટલે ઉડી ગયા. તો અહીંયા શું વધે? x = 10 ભાગ્યા 2 એટલે 5. આ રીતના થઈ શકે. એટલે તમે ગમે તે રીતના પહેલા તમારા 3 દૂર કરવા હોય અને એ રીતના કરો તો તમારી અનુકૂળતાએ તમે કરી શકો છો. દાખલો તમે કોઈ પણ રીતે ગણી શકો. મેથડ વાઇઝ ચાલે છે કે જો તમે એને ડાબી બાજુથી જમણી બાજુ શિફ્ટ કરો છો, બરાબર લઈ જાઓ તો એની નિશાની બદલાય. ઓકે, એની વિરોધી પ્રક્રિયા થાય. એટલે સરવાળાની બાદબાકી, બાદબાકીની સરવાળો, ગુણાકારનો ભાગાકાર અને ભાગાકારનો ગુણાકાર, એટલે એની વિરોધી પ્રક્રિયા થાય. તો આ રીતના આ દાખલો ગણાય છે. જે પણ અનુકૂળતા તમને, જે પ્રક્રિયા મુજબ તમને અનુકૂળતા રહે એ રીતના તમે કરી શકો. ઓકે, જો એના પછી એક ઉદાહરણ નંબર 13 પણ આપેલું છે. ચલો એને પણ એકવાર ફટાફટ નજર કરી લઈએ. પણ આપણે એ રીતે નહીં કરીએ. જો આ રીત પ્રમાણમાં અઘરી પડશે અને લાંબી થશે અને આ રીત પ્રમાણમાં ટૂંકી પણ છે અને સહેલી છે. મેઇન વાત ટૂંકી જરૂરી નથી, ટૂંકું કે લાંબુ દાખલાનું જરૂરી નથી. દાખલો સહેલો કઈ રીતે પડે ને એ જરૂરી છે. તો આ રીત આપણને પહેલેથી આપણે યુઝ કરીએ છીએ ને તો આપણને આ રીત સહેલી પડે છે. તો એટલા માટે એ રીતના જ આપણે કરી શકીએ કે કંઈ નથી. નવીનમાં આમાં શું કરવાનું કે એ ચલવાળા પદને એક સાઈડ લઈ દો અને ચલ સિવાયને એટલે અચળ પદ છે ને એક સાઈડ લઈ દો. એટલું કરી દો તમને તમારો જવાબ મળી જાય. ચાલો હજુ એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું. 13મું 5x + 7/2 બરાબર 3/2x એટલે 3/2x ને 3x/2 લખાય. ઓકે, અને -14 સરસ. આ થઈ ગયું. હવે જો અહીંયા તમને છે ને પદ દૂર કરવા માટે જો બે બાજુ એમ કીધું છે કે 2 વડે ગુણવો ને એમ કરો ને એ બધી પ્રક્રિયા થોડી જટિલ થઈ જાય. ઓકે, એના કરતા હવે 2 વડે તો હકીકતમાં જો કે તમને જે પ્રોસેસ છે એ બંનેમાં તમે સેપરેટ કરી શકો, બરાબર, અને બે પદને તમે અપૂર્ણાંકમાંથી પૂર્ણાંક સ્વરૂપમાં લાવી શકો ને એના માટે છે. પણ એના કરતા આપણે જે આપણી મેથડ છે એ મુજબ જ ગણીએ. જો એક બાજુ ચલ વાળા પદ લઈ જાઓ. તમે જો મેં કીધું એ પ્રમાણે ના ફાવે ને તો પહેલા સ્ટેપ બાય સ્ટેપ કરતા જાઓ તો ભલે કે આ પદને પહેલા સામે લઈ જાઓ. તો અહીંયા એકલા વધે 5x બરાબર અહીંયા છે 3x/2, અહીંયા -14 એમના એમ આખું પદ અને અહીંયા -7/2 આટલું મળે. હવે શું કરો? હવે આ પદ ચલ વાળું પદ છે ને એને સામે લઈ જાઓ, બરાબર, કારણ કે આપણે આ બાજુ એક બાજુ અચળ રાખવાનું અને એક બાજુ ચલ વાળા. જો આને તમે બે ને જોડે જ શિફ્ટ કરી દો ને તોય ચાલે. ઓકે, તો છેદમાં 3x/2 બરાબર -14 -7/2. હવે અહીંયા જો 2 માટે અહીંયા છેદમાં 2 છે, અહીંયા છેદમાં 2 નથી. 2 લસા લેવો પડે તો અહીંયા 2 આવી જાય લસા. અહીંયા શું આવે તો 5x ની જગ્યાએ 10x, કારણ કે ગુણાય એટલે 10x -3x છેદમાં 2 એમને. એ જ રીતના અહીંયા પણ થાય
-14 છે એની જગ્યાએ માઈનસ 2 લસાડો એટલે -28 -7 આ રીતના લાગુ પડે. તો જો અહીંયા તમે જો તો 10x - 3x બરાબર છેદમાં 2 પહેલા તો અને ઓછા અહીંયા બરાબર -28 ને -7 એટલે -35 સાદું રૂપ અને છેદમાં 2 આટલું એનું સાદું રૂપ આવ્યું. હવે જો અહીંયા છેદમાં 2 છે ને, હવે જો આને તમારે બંને બાજુ છેદમાં 2 છે ને તો બે બાજુ હોય ને તો એ ઉડી જાય અને જો ના ઉડાડવા હોય ને તો પણ તમે એને લખી શકો. ચલો હવે એક કામ કરો, અહીંયા ચલવાળા પદને આખા પદની 2 શું છે 2 ભાગાકારમાં છે તો 10x - 3x એમ રાખો. આ 2 ને ઉપર અહીંયા સામે લઈ જાઓ, 2 ને ડાબી બાજુ સામેની બાજુ લઈ જાઓ તો 2 ભાગાકારમાં છે, અહીંયા 2 ભાગાકારમાં છે ને તો સામે ગુણાકારમાં આવી જાય તો અહીંયા 2 ગુણ્યા -35 ની એમને અને છેદમાં 2 બે ઉડી જાય. શું બધું -35 એમને અહીંયા આનું સાદું રૂપ આપો તો 10x - 3x એટલે 7x બરાબર -5 મળી ગયો. સાદું સમીકરણ આવ્યું. સમીકરણ 7 ને સામે લઈ જાઓ તો માટે x બરાબર -35 છેદમાં 7 માટે x બરાબર -5 આ તમારો જવાબ. ઓકે ક્લિયર? તો આટલો જ અને આ રીતનો તમને જવાબ મળે. હવે જો તમને પાઠ્યપુસ્તકમાં જે રીતના આપેલું છે ને તમારે એ રીતે ગણવું હોય તો એ ગણી શકો. મેં તમને કીધું એક જ મેથડમાં ઘણા બધા જે તમને જવાબ છે ને એ ઘણા બધા પ્રકારે તમે લઈ શકો. મેથડ તમે બદલી શકો. અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે જો બીજી રીતના 5x + 7/2 છે એમાં કોઈ એક પદને ક્રમશઃ દૂર કરવાનું સ્ટાર્ટ કરો તો અહીંયા 3x -2 -14 અહીંયા +14 કરો, બે બાજુ કરવા પડે +14 આટલો દૂર કરો તો અહીંયા 5x + 7/2 +14 બરાબર 3x/2 આટલું લઈ શકો. ઓકે અહીંયા 3x/2 ને દૂર કરવા હોય તો પાછા -3x/2 કરવા પડે તો અહીંયા -3x/2 કરવા પડે. એટલે બે બાજુ સંતુલન જળવાતું રહે, વારાફરતી એક એક પદ ઉડી જાય અને ઉડતા રહે અને આપણને આપણું સાદું રૂપ મળતું રહે. એ રીતના પણ તમે લખી શકો. ઓકે તો અહીંયા જે છે આ રીતના તમે તમારા પ્રશ્નોની ગણતરી અથવા જે તમારા જવાબ છે એ તમે મેળવી શકો છો. તો અહીંયા આપણે ઉદાહરણ 13 સુધી જોયું. આગળ આપણે સ્વાધ્યાય 2.3 ના પ્રશ્નો જોવાના થશે. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આભાર.